સૌથી પહેલાં તો આજે તુલસી વિવાહ છે, તો તમને બધાને તુલસી વિવાહની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એક નાનકડી અમથી રિક્વેસ્ટ કે જો તમને મારો વિડીયો ગમે તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે આગળ જોઈએ. હેલો, આ મિલન સર છે, શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજમાં છે. અમે લોકો યુથ ફેસ્ટિવલમાં બહુ મળતા. અમે અમદાવાદથી સ્ટુડન્ટ્સ લઈને આવતા ને અહીંયા ભાવનગરથી સ્ટુડન્ટ્સ લઈને આવતા ને પછી અમે લોકો યુથ ફેસ્ટિવલમાં આવતા મળતા. તો બહુ વર્ષો પછી આજે લગભગ 7-8 વર્ષ પછી અમે લોકો ફરીથી મળ્યા છીએ. વચ્ચે એક વખત મળ્યા હતા, ક્યાંક રેન્ડમલી રસ્તામાં મળી ગયા હતા, પણ આજે અમે દિવાળીમાં એમના ઘરે આવ્યા છીએ. એક વખત મિલન સર તમને બધાને હેપી દિવાળી વિશ કરી દેશે. કઈ તો બધાને હેપી દિવાળી. હેપી દિવાળી, હેપી દિવાળી. હાય. અને પછી અમે થોડા ફોટા પડાયા, થોડી ઘણી યાદો ભેગી કરી અને પછી ઘરે આવ્યા. અને ઘરે આવીને અમે બધા પાછા ભેગા થયા હતા. તો નાના નાના છોકરાઓની ઈચ્છા હતી કે આપણે બધા ડમસરાર્સ રમીએ. તો જો એ લોકો અત્યારે મૂવીનું નામ એક્સપ્લેન કરી રહ્યા છે, ટ્રાય કરી રહ્યા છે સમજાવવાનો. અને બસ પછી આવી રીતે મજા કરીને અમે લોકો છૂટા પડ્યા. અને હવે આપણે લોકો મળીએ ડાયરેક્ટ મહુવામાં. હેલો, તો અમે લોકો અત્યારે મહુવામાં છીએ અને હું દરવાજો બહારથી ખોલીને આવી ગઈ કારણ કે લોક ખાલી આટલું લાગેલું હતું. તો પ્રાણીઓ કે એવું પણ ના આવી શકે ને આપણે આટલી સેફટી રાખી હોય તો આટલું કરી શકીએ. આ બે આવા લોક તમે જોયા હશે, એક આ લોક છે અને એક આ લોક છે. અને તમે કદાચ ત્રીજું બી જોયું હશે, પણ મેં આજે જોયું, મારા માટે નવું છે. તો હું તમારા બધા માટે વિડીયો બનાવું છું કે આ ત્રીજું લોક છે. આને આમાંથી અહીંથી આમ અંદર નાખી દેવાનું અને પછી અહીંથી સામે અહીંયા ટેકવી દેવાનું. હવે આ લોક થઈ ગયું. હવે આના કોઈ ના ખોલી શકે, બહારથી માણસે ના ખોલી શકે. જો અહીંથી હું ગમે એટલું કરું, ગમે એટલા હાથીનું વજન લગાવું, કંઈ બી કરું, આ ના ખોલી શકે. તો અમે લોકો છીએ અત્યારે સરસ મજાના ગામડાના ઘરમાં. જો અહીંયા કોતરણી ને બધું તમને થોડું દેખાશે. અમારું ભાવનગરનું આઈ મારા પિયરનું જે ભાવનગરનું ઘર છે ને, ત્યાં દાદરા છે. મને બહુ ગમે આવા જૂના ટાઈપના દાદરા ને એવું બધું ને આવું ઘર. આમાં તમને છે ને એસી ની પંખાની કઈ જરૂર ના પડે, કુદરતી ઠંડક મળે. જો આ જે પેસેજ છે ને, આમ મહેલ જેવી ફિલિંગ આપે આપણને. પતારો છે. જો આ પટારો પહેલાના જમાનામાં હું તે જોઈએ છે. આપણે બાને હતો પણ નાનો હતો. તમે જોયો છે કે નહીં આવો પટારો? કમેન્ટ કરીને મને જણાવજો. અને તમને ગમે આ ટાઈપનું, આઈ મીન આવી હેરિટેજ વસ્તુઓ ને એવું બધું, એ બી મને કમેન્ટમાં લખીને જણાવજો. હા, એકદમ મસ્ત ભાષામાં કહું તો ઝરૂખો. બસ આમ ઝરૂખામાં ઊભું ને છોકરીઓ. અને પહેલાના જમાનામાં એમાં ગીતો બની જતા. આ સોફા આજના જમાનાની તિજોરી, આ સોફા. અને આ ટાઈપના સોફા તો હજુ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી જાય છે. તમે લોકો પણ ક્યાંક ને ક્યાંક જોયા હશે. આ જૂના ઘરના મોટા મોટા સ્ટોર રૂમ જુઓ, કેવું સરસ. એકચ્યુઅલી સ્ટોર રૂમ એટલે રૂમ જેમાં તમે જઈ શકો. તો છે ને સરસ મજાનો સ્ટોર રૂમ. તો હવે આપણે આ સ્ટોર રૂમને બંધ કરી અને ઉપરના માળે જઈએ. યસ, તો અહીંયા સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ છે રેડિયો. એવું કહેવાય કે આ રેડિયોનું લાઇટ બિલ બહુ આવતું. લાઈક આ રેડિયો વાપરે તો લાઇટ બિલ બહુ આવતું. મેં તો કદી જોયો નથી ને વાપર્યો નથી. તમારામાંથી કોઈએ જોયો હોય તો કમેન્ટ કરજો. અને આ હવે જે શું છે, એનો ઉપયોગ શું થતો હોય, તમે બધા મને કમેન્ટ કરીને જણાવજો. હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ કે શું છે.